આચ में झालर आगे क्या पाणीपुरी नो ऑर्डर दे ने हांज नहीं तारी भली थाय तारी घड़ीक तो जाळवी जा आरती थई जावा देनी देवा दातारा जुजारा सारा वेदा यव तारा दिशा धारा हारा 11 रवि 12 सारा धाम गने जतिया जतिया सारा सूरा पूरा रीसा सारा पीरा पैगंबरा सीधा साधका प्रणाम नवा नाथा नवा ग्रहा नवनाथ नवा ग्रहा 999 नदी नवत्रा नवत्रा नखे नवे ही लाखा भाखा नवी नींद पर्वता आठे कुळ पर्वता आठे कुळ वसु 8 वंदा पाव 68 तीर्था 7 8 सीधा जेटला देवताओं आए बैठा से जय जय मीन वराह कमठ नर हर बलि वामन परशुराम रघुबीर किशन किरत जग पावन बुद्ध गुरुदेव दत्त वायक वरदाई जयति गादि गन्नाद पिंड ब्रह्मांड गुपाई गव लोक लोक साधक अखिल करनी असुर वध कालिका जगदंबाओ आया बैठी से मावड़ियों बैठा એટલે देवा दातारा जुजारा सारा वेदा यव तारा दशा धारा हारा 11 रवि 12 सारा धाम गन सतिया जतिया सारा हजी तो फाउंडेशन बांध्यो छो सतिया जतिया सारा सूरा पूरा रेसा सारा पीरा पैगंबरा सीधा साधका प्रणाम नवा नाथा नवा ग्रहा 999 नदी नक्षत्र नवे ही लाखा भाखा नवे नींद पर बता आठे कुड़ा वसु 8 वंदा पा 68 तीर्था 7 समेता 8 7 अवीरा 7 विसा नक्षत्रा सरगा 7 सहिता समुदा 7 प्याला तन 4 पुराणा 18 12 वनस्पति उचारा आदिनाथ ओमकार पारसा कल्पतरु चंद्रसूर दिग्पाल पृथ्वी आकाश पावक पावन पाणी केवला सावसी कुबेर नमस्कारा ब्रह्मा गणेश शेष योगेश विष्णु अयोध्या मथुरा माया काशी अवंतिका पुरी द्वारामती सरस्वती गंगा पार गोदावरी जमी रेवा गोमती गया प्रयाग कावेरी सरजू मही बद्री केदार सोमवली सीतामणी आ बधाय देवस्थाना छे हजी गण्या नो गणाय एटला देवस्थानाना दर्शन थाय छे એટલે આપણે તાળીએથી વધાવીને બધા દેવની વંદના એકવાર કરી લઈએ અહીંયાથી હા એટલે આનું વર્ણન કરવું હોય તો કવિ કે પીઠ ધરણી ધર પાટલી મહાત્મા ઈશ્વરદાસજી કહે છે આખી ધરતીની હું પાટી બનાવું આ 33 કોટી દેવ આપણો સનાતન ધર્મમાં છે એનું વર્ણન કરવું હોય તો કે પીઠ ધરણી ધર પાટલી આખી ધરતીની પાટી બનાવું ને હરસુત લેખણ હાર હર એટલે શિવ એનો દીકરો એટલે ગણપતિ ઈ પોતે લખવા બેહે તૌ તરા ચરિતા તણો પરમ ન લભે પાર તોય એનો ચરિત્રનો પાર નો પાવાય એવા ધામમાં ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને સનાતન માટે આજે બોલવું પડશે સનાતન આપણે જીવનમાં લેવું પડશે અને જીવનમાં આવી રીતે આપણે ત્યાં આપણા બાપ દાદા મને ખબર છે હવે નાના હતા તો સાંજે સવારે સાંજે દિયાચમાં ટુકડા ગોળા બાજુ હાલતા થાય ને તો ધ્યાન રાખે માર માં આપને ખબર છે કે પાણી પીવા જતા હોય પાસા વાળે બસ આરતી ટાણું છે ધૂપ દીવા થઈ જાય તે આખડી પાણી ન પીવાય ખાવાનું નહીં પાણી નહીં પીવાનું અને અટાણે ક્યાં પૂગી ગયા નકરે નકરી આપણે રેડી નાખશું हम एक हो जाएंगे सनातन को એમ નહીં મેળ પડે કઈ દી આચ में झालर आगे क्या पाणीपुरी नो ऑर्डर दे ने हांज नहीं तारी भली थाय तारी घड़ीक तो जाळवी जा आरती थई जावा देनी साहेब આપણે આને આ બારાડીના ગામડાઓ આપણા બધાય ગામડાઓ પણ આમાં તો રામાયણથી લઈને એક આયુર્મામાની તો કથા છે મેં કોઈ વડીલ પાસેથી વર્ષો પહેલાં સાંભળેલી વાત છે કે 40 વર્ષ પહેલાં નાટક ભજવવા આવેલા બારાડીમાં બહુ સારા નાટક ભજવાતા એ વખતે અને કહેવાય છે કે એ વખતે ગામમાં એક બાપા આયરના બાપા અને કયું ગામ એ નામ અત્યારે હું ભૂલી ગયો છું અને એ કદાચ ચૂરનો મને ખ્યાલ છે થોડો થોડો ચૂર જ લગભગ અને એ બરોબર એમ કીધું કે બાપા નાટક ભજવતા બાપા બહુ શોખીન એને દશરથ રાજા બન્યા બાપા અને પછી કીધું કે બાપા તમે આ નાટકમાં પહેલી વાર તમે હરખ હતો લીધા છે પણ તમે જ્યારે રામનો વનવાસ થાય ને વનમાં રામ વયા જાય ને અયોધ્યા છોડીને ત્યારે તમારે આમ હે રામ હે રામ હે રામ હે રામ કરીને પડી જવાનું અને આમ તમારા પ્રાણ વયા ગયા એવું એ રીતનું નાટક ભજવવાનું છે તમને આમ ફિલિંગ આવી જાય લોકોને કે તમારા પ્રાણ વયા ગયા છે અને કીધું બાપા ચાલુ તો કરું આયરનો દીકરો શું માટીની મહેક જવા નહીં દો હા અને એ બુઢો આયર દશરથ રાજા બને છે 40 વર્ષ પહેલા ચૂરમાં જ લગભગ બનેલી ઘટના અને બરાબર આવ્યું અને એ હાલી રે અયોધ્યા રામને વળાવવા દાદ બાપુના શબ્દોમાં કહી તો અને રામે વિદાય લીધી અયોધ્યા છોડ્યું રામે એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા એ જી રોતા રહી ગયા નાના નાના એ જી બાળ રે અયોધ્યા રામને વળાવવા રે એવા વેલેથી છૂટ્યા રાતાગર ફૂલડા કહેવાય છે
કે રામ હાય રામ ને હાય રામ ત્રીજી વાર કર્યું અને નાટકમાં આયરના બાપાએ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા ભલા માણસ. હા કે આજ મારા હયામાંથી હાસો હાસ રામ વયો ગયો. મારા પ્રોગ્રામમાં મારાથી જે કોઈ જે માને એ માનવાવાળા સારું માને, ન માનવાળા એ હોય કે એને એ જ ખટકતું હોય. એટલે તો એ તો છે જ ને, મેકોલેના ઇન્જેક્શન જેના મગજમાં લાગી ગયા છે એ જે કહે. પણ અમારા કાયમ પછી ઘણા શું ખબર કાંઈક ઘટના બને તો કે કલાકારો ક્યાં ગયા, એરિયા ઘેરે જ છે, મળી આવો. કાયમ કે છે એ નથી દેખાતું તમને. પણ હવે ખેર એ આપણે નથી જવું એ બાજુ. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે સનાતન માટે જેટલું થાય એટલું આપણે કરવું પડશે. સનાતન એટલે ઓરિજિનલ સનાતનમાં જીવવા માંડીને તો દુનિયા આપણા પાસે શીખે. આપણે ત્યાં ઝાડવાની પૂજા કરવી, નદીઓને બચાવવી, દરિયાને આપણે બધાને દેવ માનીએ છીએ. નારી શક્તિ આ માવડીઓ બેઠા છે એ જ્યારે ઘૂમે ને નોરતામાં ત્યારે એકમાં દુર્ગા આવે છે રમવા માટે. ગોળ ગોળ રમવાનું હોય ને ત્યારે હવે એને શક્તિ માનવી, એની વંદના કરવી અહીંયા જ છે. અમુક દેશોમાં તો વસ્તુ કહેવામાં આવે છે નારીને તો. હા, પણ એ આપણી વસ્તુ સાચી પુગાડી તો થાય. આપણે એ ફરજ આપણી છે. ઘણી કોક પાઘડીઓ મને દેખાય છે જૂનીઓ, મજા આવે છે. પાઘડીઓને સાચવી લેજો. માવડીયું દીકરીઓને કહું ડોહિયું પાસે બેસજો 15-20 મિનિટ. તમારા દાદી હોય નહીં તો આડોશ પાડોશમાં ઈ વૃદ્ધ ડોહી કહે અને જુવાનડા હોય તો કોઈ ભાભા પાસે એની વાતો તમે યાદ રાખી લો ને. જીવનમાં ગમે એવી આટીઓ આવે ને આગળ જતા, યુનિવર્સિટીનું જ્ઞાન બહાર નહીં કાઢે નહીં આ ગલટાની કીધેલી વાત તમને બહાર કાઢશે, ગેરંટી આપું છું ભલામણ. દીખો મામા. હા, એટલે આ ધામ એવા છે કે આમાં ભેળું થતું રહેવું. અહીંયા આજુબાજુના ગામડાઓને મેળા ઉજવો, ઉત્સવો કરો. આપણી ભારતીય પરંપરા છે. માથા આપી દેતા હતા, અત્યારે માત્ર ને માત્ર ભેળું થવા સિવાય કંઈ કરવા નથી. હિંમત હોય તો ક્યાંક દેવું હારા ઠેકાણે, નહીંતર ભેળા થઈ તોય ઘણું છે. એક વખત હતો સાંજે હુતા હોય ને, નક્કી ન હોય સવારે હાજા ન રહો, ઉઠશું અડધી રાતે હોત યુદ્ધના મેદાનમાં નીકળી જવું પડે. બસ ધર્મને બચાવો, બીજી વાત નહીં. ત્યારે 43 સભ્યતાઓ હતી દુનિયાની. 43 ગ્રીક ને તમે વાંચો તો ખબર પડે. 43 માંથી 42 ખતમ થઈ ગઈ, પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે. એની પાછળ લોહી રેડાતા આવ્યા છે. આજ બલિદાનની વાતો આપણે યાદ કરીએ. બલિદાન કેવા કેવા દીધા, દેવાજ બોદરને યાદ કરી, ભોજા મકવાણાને યાદ કરી, આપણે જેણે જેણે બલિદાન દીધાને યાદ કરી. મહારાણા પ્રતાપને, શિવાજીને શું કામે મજા આવે છે કે એણે વાતો કરવી હેલી છે, એણે આપી દીધું છે, એણે કંઈક કર્યું છે. અને આ તો ધરતી જ એવી છે. અહીં કાઠી ખસિયા વહે સુર રજપૂત, જ્યાં મેર ગોહિલ આહિર બંકા, અને ખડગના ખેલની રંગભૂમિ પરે જંગના વાગતા નીત ડંકા. કાયમ કવિ કે જંગના ડંકા વાગતા હતા, કાયમ તૈયાર હતા. સિંધુડો સૂર જ્યાં ભીરુને ભડકરે, અને ધડકતા ઢોલ ત્રંબાળ ધરણી, ભારતી ભૌમની વંદુ તનિયા વડી, અને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને એમાં આ બારાડીની ભેહું કેવી, ભગર ભેહું વડી હાથણી જેવડી, ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી. ધેનું એટલે ગાયું હાવ જામી થાય એવી ગીરની જેમ. ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી, ઘોડિયું માણકી તીખી તાજણ સમી, જાતવંતી ઘણી જ્યાં નિપજતી, યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે, અને વેગવંતી દિશે ચપલ હરણી, ભારતી ભૌમની વંદુ તનિયા વડી, તને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એવી વાતો આપણે સાહિત્યની, જીવતરની વાતો, જીવતરના મૂલ્યની વાતો આવી છે અહીંયા. અને ડાયરામાં રહીને વાત કરે ઉસે ડાયરા કહેતે હે. ડાયરા બહાર લીટા બહાર જવાનું નહીં. ડાયરો એટલે તો ડાયા માણસો બોલે ને ડાયા સાંભળે ને ડાયરો કહેવાય. હા, એક બહુ સરસ વાત છે. કોઈ મોટા સાહેબની અહીંયા વાતો કેવી આવતી હોય. એક બહુ મોટો સાહેબ જાતો તો, એને ટેક્સી લીધી. એ ક્યાંક ઉતરીને એરપોર્ટ ઉતરીને પછી ટેક્સી કરીને ટેક્સીમાં જાતો હતો ને એમાં એક જણો રોંગમાં આવ્યો. હામો ફૂલ રોંગમાં આવ્યો ને બહાટી બોલતો ને પાસેથી આમ જરાક હામી ભેળ્યું થઈ ગયું ગાડીઓ, અને જરાક ઓલા તારી રહી ગયું. ઓલો જે જાતો તો એ ડ્રાઈવર બહુ ડાયો હતો. સાહેબ જે ગાડીમાં બેઠો હતો એ ડ્રાઈવર ડાયો હતો. એણે આમ કરીને તારવી લીધી. ત્યાં તો ઓલો ગાડી રાખીને ઉતરીને આવ્યો. બોલો, જે રોંગમાં આવતો તો બહાટી પ્યોર એનો વાંક હતો. એ એટલે આનો મગજ ગયો. જેને ટેક્સી ભારે કરી એ ટેક્સીવાળાને ઓળખતો નહોતો, છતાં સાહેબ વાહે બેઠો એનો મગજ ગયો કે આ તો મારે લડી લેવું છે. હા, આમ હવાય એમ. તો ઓલો ડ્રાઈવર જે હતો ને એ કે ભૂલ થઈ ગઈ, સોરી મને માફ કરો, પણ અડી નથી ને આમ તેમને. ઓલો ગરમ થતો જાય ને આ ઠંડો પડે. ઓલો સાહેબ જોઈ રહ્યો કે આટલો બધો બીકણ, ઓલાનો વાંક છે ને આમ હાવ. પછી તો ઓલો વયો ગયો ને એની મૂળમાં આવ્યો તો એ આને કાંઈ આમ મૂળ દેખાડ્યું નહીં. વયો ગયો પછી કીધું કે ઓલાનો પ્યોર વાંક રોંગમાં આવ્યો અને તમારો જરાય વાંક નહીં, તે છતાંય તે એને સોરી કીધું. તો કે કચરાનો ડબ્બો ભરેલો આવતો હોય, કચરાનો, એ શું ગોતતો હોય
તો કીધું ક્યાં કે કચરો નાખવા જેવું, તો કે એ કચરાનો ડબ્બો આવતો તો આપણે જગ્યા ન કરાય તો આગળ નાખે ને કે આપણામાં ઠલવીને હોયો જાય. એવા કચરા ડબ્બા ભરીને આવતા હોય ને ત્યાં આપણે એને જગ્યા ન દેવી, સોરી માફી નીકળી જવાનું. એટલે ઘણા એવા કચરાના ડબ્બા ભરીને રખડે છે, એને મેદાન ન દેવું, નકર ઠલવી દે. જરાક તમે હામાં થયા, હામાં એને મોકો આપ્યો એટલે ઠલવી જ દે. એને કહે બાપા આગળ વધો રી, અમારે જગ્યા નથી. એટલે એની વાત નથી, પણ લોક સાહિત્ય. પધારો પધારો મહેમાનો પધારો. એવી લોક સંસ્કૃતિની વાતો. શરદ પૂનમની રાતડી છે. સનાતન ધર્મના એક સમરસ ધામમાં બેઠા છે. નકળંગ નેજા ધારીના જ્યાં ત્યાં દર્શન બધે, આમ જ્યાં જોવો ત્યાં એના પૂતગળો ઊભા છે. એવું અહીંયા ખડું કર્યું છે. ખરેખર મૂળ હારું લગાડવા નહીં, પણ રાજી થાઉં છું. માતાજી નરવા રાખે તમને. ભીખુમામા તમને અભિનંદન આપું, પણ તમારી જન્મ દેવાવાળી જનેતાને વંદન કરું છું. તમને આવો વિચાર આવ્યો છે, આવું ધામ ઊભું કરવાનો. ખરેખર આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અમારા એક ચારણના બાળકને એક રાજાએ જૂના જમાનામાં એને જન્મ, એમ કે ચારણને સરસ્વતી જીભે હોય ને એવું બધા કહે. એટલે એને એમ થયું કે ચારણ, એનો મિત્ર કવિરાજ હતો, એને કીધું તમારે ત્યાં બાળકનો જન્મ થાય, દીકરી દીકરાનો, તો જો દીકરાનો જન્મ થાય ને તો એ બાળક જન્મા ભેગો એની વ્યવસ્થા બધી મારે કરવાની છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, જનેતાનું પૈપાન કરાવવા માટે તમારે ત્યાં ઘરે રહી જાઓ, પણ પછી એને હુવાનું સાચવવાનું એ માણસો કરશે. એક અંધારી ઓરડી રાખી, પછી અમુક પૈપાન અમુક સમય સુધી કરાવ્યું, પછી તો એ થોડોક મોટો થઈ જાય 6 મહિનાનો, એટલે પછી જરૂર નહીં, પછી ગાયનું દૂધ પીવરાવે ને અંધારી ઓરડીમાં રાખ્યો એને. એટલે એક મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના પછી અંધારી ઓરડીમાં રાખ્યો. પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ એને કોઈ મૂંગી બેન દીકરી હતી, એ ખાવા દેવા માટે જાય. એટલે હું એને કોઈ ભાષા કોઈ શીખાડે નહીં, બીજા કોઈ ત્યાં જવાનું નહીં. મૂંગી દીકરી કોઈ એ એને ખાવાનું દઈ આવે. અને એક બિલાડી ત્યાં રાખી, ભેળી એક બિલાડી રાખી. એ બિલાડી મિયાવ મિયાવ કર્યા કરે, એને દૂધ પીવરાવે, આને ખવડાવ્યો. હવે બન્યું એવું કે 5-7 વર્ષનો એ બાળક થયો ને, એની યારે 2-3 બીજા બાળકો રાખ્યા હતા બીજી જ્ઞાતિના. એ વાતને હું કાઢી નાખું છું. આપણે કોઈ જ્ઞાતિને હું કામ કાંઈ કહેવું જોઈએ, એટલે હું આ એક રાખું છું, મારે જરૂર છે. હા, એટલે એ ચારણના બાળક 6-7 વર્ષનો થયો ને પછી કચેરીમાં લઈ આવ્યા. કચેરીમાં લઈ આવ્યા એટલે બધા સામું જોવે. પહેલાં તો ત્યાં જઈને કપડાં આપ્યા, એટલે એ કપડાં એની રીતે એણે પહેરી લીધા, ઓરડીમાં આપ્યા હતા ત્યાં. પછી આવ્યો, કચેરીમાં આવ્યો, બધા જોઈ રહ્યા. અને પછી એણે પૂછ્યું મહારાજાએ કે કવિરાજ ચારણદેવ કુશળ, એટલે કે મજામાં એમ. આપણે કુશળ એટલે કે બધું મજામાં એમ. એને એમ થયું કે આને કઈ, કારણ કે ત્યાં મૂંગી દીકરી દેવા જતી હતી ખાવાનું. મીંદડી એક હતી ભેળું કાઢે. એને એમ હતું કાં એમ કરશે મ્યાઉ મ્યાઉ. એને એમ કે ત્યાં બીજું કઈ શીખે ને કાં હું કરશે. ઓલી છોકરી મૂંગી દેવા જતી, બીજું શું આવડશે. એટલે કીધું કે કવિરાજ કુશળ કેમ છો એમ. અને સીધો દુહો બોલ્યો. શું કીધું ખબર કે આવતા ભેળો શીખ્યો હું, આમ જન્મમાં ભેગો શીખ્યો ને પછી દીધો રોય. એ રાજા આવા શકને આવ્યો, એ આમાં કુશળ ક્યાંથી હોય, પણ એવા શકને આવ્યો. અરે રાજા કુશળ તો ક્યાંથી હોય. હે રાજા, તું પૂછે છે કુશળ છો, મજામાં છો, આવતડા જ શીખ્યો. સમાજમાં તમારે, હું ચારણનો દીકરો છું, મને સરસ્વતી શીખવાડી ગઈ છે બધું. સમાજમાં શીખ ખાય તો માણસ બેહી જાય કે અપશકન થયા તો માણસ તો જન્મા ભેગો શીખ ખાય છે. અને પછી મંડે રોવા, નો રોવે તો ડોક્ટર કે આનું જોખમ છે. પછી હવે આવતા શીખ ખાય પછી રોવે, આવા અપશકને આવ્યો, આમાં કુશળ ક્યાંથી હોય. અને પછી કીધું કુશળ નહીં ડેરા ડુંગરા. ડેરાય કુશળ નથી, મોટી હવેલીઓ ક્યારે પડી જાય. કબ હુક દર પર મહલ મહલ નહીં, કબ હુક દર પર, કબ હુક તાર પર પાત્ર પાત્ર નહીં, કબ હુક તાર પર, કબ હુક સારવાર નીર નીર નહીં, કબ હુક સારવાર, કબ હુક નારગાર લાક્ષ લાક્ષ નહીં, કબ હુક નારગાર. કોક દિવસે એક જગ્યાએ ક્યાંક હવેલીઓ ઊભી હોય મોટી મોટી, એ ક્યારે ખંડેરો થઈ પડી જાય કાંઈ નક્કી નહીં. કુશળ નહીં ડેરા ડુંગરા. ડુંગરાય કુશળ નથી, હિમાલયમાં નથી આવ ભૂસ્ખલન આવતા, હડુડુડુડુ રોડના રોડ ક્યાં વયા જાય કાંઈ નક્કી નહીં. અને કુશળ નહીં ધરતી આપ, ધરતી ક્યારે ફાટી જાય. આપ કુશળ નથી, કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી આપ.
તો માણસ તો કુશળ ક્યાંથી હોય? પાણી અંદા ગાભ. હા હા હા, પાણીનો ગાભ એટલે પાણી ઉપર પરપોટો થાય ને પાણીનો, અને અડોતા ફટ દઈને ફાટી જાય. આટલી જ માણસનું વેલ્યુ છે. તોય કે મારી નાખું, તોડી નાખું, ભૂકા કાઢી નાખું, હું તો આમ કરી નાખું. હું નહોતો તમારું હું થાત, બધું રેડી જ હતું. તું નહોતો તો તારા પિતાશ્રી પરિણ્યા હતા. આમાં સારું કરી લેવું. આપણા કોઈ વગર કોઈ રહી જતું છે જ નહીં. હા, ટાણા હાચવી લેવા. એક મારું ગીત છે, આગળ જતા લઈ છે હોય છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મુદ્દો ટાણાનો. હું અત્યારે બોલું છું ને તો તમને મજા આવે છે. અત્યારે વગાડે બધાય બેટા આનું આવું. બપોરે કાલે 1:30 વાગે એકલો આવીને સપાખરા ઉપાડો જોઈએ. હાંધા તોડી ગયા પાંજરા વાળા કે લે. કવિરાજ હાંજે જ રેડી હતા. સવારમાં બચારાને કંઈક મગજમાં ફેર પડી ગયો. હાંજે વાંધો નતો કે પણ સપાખરા ગાવતો હોય તો કે હા, શું કામ એ ટાણું નથી? જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અહીં માવડિયું બેઠા છે, બેનું દીકરીઓ, એમને ખબર હોય. બેન ગરીબ હોય, હાહરામાં હાવ ગરીબ હોય બેન, અને ભાઈ બહુ પૈસાવાળો હોય. અને પછી બેનના ભાણિયાઓના લગ્ન આવે અને બેન કંકોત્રી મોકલે અને ભાઈ એમ કહી દે ટાણે કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે એટલે પહોંચી નહીં શકું, લગ્ન પછી આવી જઈશ. અને પછી એ જાય મીટિંગમાં હોય જાય દુબઈમાં. પછી બેનના ભાણિયાના લગ્ન પૂરા થઈ જાય ને પછી લગ્ન પછી આવે અને હારો હાર લઈ આવે સોનાનો ડાયમંડ વાળો. તો ટાકણખાર બેન હોય તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ભલા માણસ, મારે તો મારો ભાઈ ટાણે જોતો હતો. પણ બેન બહુ હાહરિયામાં, પૈસાવાળા હાહરિયામાં બેન હોય, ભાઈ ગરીબ હોય અને બેને કંકોત્રી મોકલી હોય. અને ભાઈ બેન પૈસાવાળી હોય ને એટલે હાહરિયામાં લાખો રૂપિયાના મામેરા લઈને બધા આવતા હોય સારું લગાડવા. પણ જ્યાં સુધી ભાઈ ન આવ્યો ને બેન જોતી હોય, ભલે ને હાવ ગરીબ ભાઈ હોય, અભેરાએથી જૂનો ત્રાહડો ઉતારી કહાડા નવો કરાવી અને આવીને ભાઈ આવતો હોય ને, આવીને ઉભો રહીએ ને માંડવામાં, લાખો રૂપિયાના મામેરા બેનને ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય પસેડીમાં વીટેલો કે મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો. આહા, શું કામે? ટાણું હાંચવું. કહેવાનો અર્થ અહીંયા જે યુવા ધનને કહું છું, ટાણું હાંચવી લેજો. અત્યારે જમાનો બહુ સ્પીડમાં છે. આપણા ઉપર ઋણ હોય છે, ગામનું ઋણ, ધર્મનું ઋણ, મા બાપનું ઋણ, ગુરુનું ઋણ, ધરતીનું, આ બધા ઋણ છે. એ ઋણમાંથી મુક્ત ન થાય એનાથી કાંઈ નથી થતું. અત્યારે સ્ટન્ટ કરવા અને બધાને દેખાડી દેવું, આ ફોન આવે એટલે આ ફોન લેવો જ પડે, પૈસા હોય ને લ્યો તો કાંઈ વાંધો નથી. પણ સંઘર્ષ જીવનમાં બહુ જરૂરી છે. જેણે સંઘર્ષ કર્યા છે એને દુનિયા યાદ રાખે છે કાયમના માટે. કોઈ પણ સંઘર્ષ વગર આવડું મોટું ધામ ઊભું થયું, આ સંઘર્ષ વગર થયું હશે કેમ? બીજા કોઈ વિચાર ન આવ્યો, પણ પ્રેરણા હોય કોકની, એમને ન થાય. આવું નકર આવો વિચાર આવે જ કેમ? પણ કહેવાનો અર્થ મારો એ માનવ કુશળ ક્યાંથી હોય? એ તો પાણી. એક પછી એક ચારણનો દીકરો મીંડો દુઆ કહેવા, અને પછી એણે કીધું કે આ સરસ્વતીના ઉપાસક એના પુત્ર, એ સાચી વાત છે. તો કહેવાનો અર્થ મારો એમ એ છે કે ટાણું મેળ્યું છે, એ ટાણાને હાંચવી લેવું જોઈએ આપણે. એટલે દુઆસનથી શરૂઆત કરી અને મોજ કરીશું. તો ઈ ધકમાર માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા.
15 વર્ષ પહેલા આ રાત્રિએ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો યોગેશ્વર એણે જે રાસ રચ્યો તો આહા દ્વારકાધીશે જે રાસ રચ્યો તો ઈ રાત્રિ છે ત્યારે કેવો રચ્યો તો सुंदर शोभे जमुना के नीच नीच लत बलवीर में गौबट कट कट गिर जाते ये हर हर अजय सतसुर बेर हर गट गट फेर फेर नटवर गाते प्रसाद खटिक जाल रूप माल हर दयाल गाजे बम 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 डमरू बाज नाद वैद सरसदान शंकर महाराज आया शंकर महाराज आया शंकर महाराज Hallelujah.
વાવજડા હે જળ પીએ